ગામમાં ખાવાનું છે, અમદાવાદ જાય પાછું ગામમાં ખાલે, એમાં હશે હું, એ પાઉસમાં હું છે, હજી મને ખબર પડતી નથી. આ છે કંસ નીતિ. આવો કંસ હતો, મફત દૂધ લઈ જાય પાછું ગામમાં ખવડાવે. આવી એક આઈટમ નથી. હમણાં બનાસકાંઠાનું બટેકાનું આંદોલન હતું. હું બરોબર, મને કે તમે પ્રફુલભાઈ જાઓ, બટેકાના ભાવ ઘટી ગયા છે. હું ત્યાં ગયો તો ખેડૂતો રાડે રાડે કે કોઈ 7 રૂપિયામાં લેતા નથી. મેં કીધું હોય નહીં. ત્યાં એક પાનનો ગલો હતો, બધા ખેડૂતને હું ત્યાં લઈ ગયો. એ કે ભાવ નથી. મેં કીધું હાલો અહીંયા ગલે. બધા ગલે આવ્યા. મેં એલા કીધું કે મોડું થઈ ગયું છે, ભૂખ લાગી છે, તું અમને વેફર આપ. એટલે અમને બધાને એને વેફર આપી, બાલાજીની. પડીકું લીધું હાથમાં. અમે પૂછ્યું શું છે આના પૈસા? એ કે 10 રૂપિયાનું. અંદર 22 ગ્રામ લખ્યું હતું. કેટલું ખબર છે? 22 ગ્રામ પડીકામાં લખ્યું હતું 10 રૂપિયા. અમારા 7 રૂપિયામાં કોઈ ધણી નહોતું. એ 250 રૂપિયા અમને પાછું ખવડાવ્યું. સમજાય છે? 7 કિલો અમને કોઈ અમારા માલનું ધણી નથી અને 250 રૂપિયા પાછું અમને ખવડાવ્યું. બોલો, તો અમે ખાધું. વાત આ છે. આને કંસ નીતિ કીધી છે. લઈ જાય પાછું તમને નાખે. આ બધું કેટલી નીતિ છે. એક વીકથી વધારે અમારા કપાના ભાવ 800 રૂપિયા. સમજાય છે ને? કોઈ કે નહીં 800 લે નહીં. અને એ પાછો મિલમાં જાય, એમાંથી પાછા કપાસિયા નોખા નીકળે. એ પાછી મિલમાંથી બીજી મિલમાં જાય, ત્યાં એમાંથી તેલ કાઢીને કહ કાઢી નાખે. પછી વધે શું ખબર છે ને? ખોળ વધે. એ ક્યાં જાય એ ખબર છે કોઈને? એ પાછો ગામમાં આવે 800 રૂપિયાનું મળ. એલા બધું કહ કાઢીને અમને પાછું ઘાલે હાળા. આને કંસ નીતિ કીધી છે. આ વાત સમજાતી નથી કે આપણે કોણ ખાઈ ગયા છે. તો આ વાત કૃષ્ણ નીતિની વાત છે કે જે તમારી પાસે લઈ જાય પાછું તમને મોંઘું દાટ ખવડાવે. હમણાં મેં ભાવ કીધા, ઘઉંના ભાવ મેં કીધું 4000 રૂપિયા મણ થઈ ગયા. આ તો બધા ઊંચા થઈ ગયા. એ કે કોઈ ખાઈ જ નહીં 4000 મણ. આટલા બધા મોંઘા કોઈ ખાતા હશે? મેં કીધું પણ થઈ ગયા. એ કે માને જ નહીં. પછી તો મેં કીધું તો કેટલા છે? કે 350 400. એ ઘઉં બધા મુંબઈની ગાડી ફરી એને પાર્લે કંપનીમાં ગઈ. સમજાય છે ને? પાર્લેમાં ગઈ, ત્યાંથી પાછા બિસ્કીટ માંડોળામાં આવ્યા. 3500 મણ. આખું ગામ ખાય, કોઈ નાજ ન પડે. હાડા આ વાત સમજાતી નથી કે આ કંસ ક્યાંથી આવી જાય છે. તો આવા કંસો આપણને લૂંટ્યા છે. એમાંથી કૃષ્ણએ બતાવ્યું છે કે તમારે પાછું જીવવું છે, પાછું ઊભું થવું છે, પાછું ગામડાને ઊભું કરવું છે. તો હું એક કૃષ્ણ બતાવું છું કે કૃષ્ણ કહે છે, અને એ છે ગાય. કૃષ્ણના જન્મ સાથે કોઈ જો આવ્યું હોય તો ગાય આવી છે, અને એમ કહે છે કે ગાય તમને બચાવશે. જાઓ. એમાં બધું એ આપણા ભારતવાળા તો બહુ સમજ્યા નહીં, પણ જર્મન ને બાકીના બધાએ કીધું કે કાંઈક આ હારો કૃષ્ણ વાહે ફેરવે છે, કાંઈક ગાયમાં લાગે છે. અને એ સંશોધન કર્યું તો એ ખબર પડી કે 33 કરોડ દેવતા નહીં, આમાં તો 33 કરોડ ઔષધિ છે. અને એ ગાયમાં 33 કરોડ ઔષધિ એટલે શું? કે માનવ માત્રના જેટલા પણ રોગ થાય, જો સાંભળજો, આ કોઈ કહેતું નથી, પણ માનવ માત્રને જેટલા પણ રોગ થાય એ બધાય રોગ ગાયથી મટી શકે છે. એક પણ રોગ એવો નથી કે ન મટી શકે. અત્યારનું થતું કેન્સર, ટીબી, ડાયાબિટીસ જોવો તમે. જેના ઘરમાં આજીવન ગાય છે, અનાદિકાળથી ગાય છે, ગાયની સેવા કરે છે, જે ગાયનું વાહિદું કરે છે, આજની તારીખે એના ઘરમાં એક પણ રોગ નથી. ત્યાં કોઢ નથી, ને ડાયાબિટીસ નથી, ત્યાં એટેક નથી, ત્યાં કેન્સર નથી, કોઢ નથી. વિચારો તમે. એટલે કે ગાયથી બધા રોગ મટે છે. તમારે કોઈને પણ અનુભવ કરવા હોય, કોઈ પણ ચામડીના રોગ થયા હોય, કોઈ પણ ચામડીના રોગ, જો સાંભળજો, નકરી ખસખરજ નહીં, ધાધર, સોરાસીસ કોઈ પણ થયું હોય તો ગાયથી મટે છે. ફક્ત ને ફક્ત સવારે વાહિદું નહીં, નકર ગાયને ગૌમૂત્ર ચોપડો, અડધો કલાક તડકામાં રહ્યો, પછી નાહી નાખો, 15 દી પ્રયોગ કરો, ગેરંટી સાથે ગાયબ. એવા હું 1000 કેસ બતાવી શકું છું. દીકરા નો થતા, દીકરા અત્યારે 35% માણસો એવા છે કે જેનીના દીકરાનો જન્મ થવાની શક્યતા નથી. એનું કારણ ઝેર છે. ખૂબ ખેતીવાડીમાં ઝેર ખાધા છે, એને કારણે દીકરાની ઉત્પત્તિ નથી. પણ કૃષ્ણ એમ કહે છે એને ગાય પાળો, 2 માણા ખૂબ સેવા કરો, ખૂબ ઘી દૂધ ખાઓ, ગેરંટી સાથે 6 મહિનામાં તમારા શુક્રાણુ પાછા આવે છે. એવા હું 1000 કેસ બતાવી શકું છું. ગાયથી દીકરા થયા એટલે ગાયથી દીકરા પણ થાય છે. મારો એક કેસ એવો છે, મારા એક સંબંધીને કેન્સર થયું. મારા સંબંધીની દીકરી એ સાસરે અમદાવાદમાં, એને કેન્સર થયું. કેવું? કે એને ગુમડું નીકળ્યું, પગમાં મૂઠિયું ગુમડું.
ડૉક્ટરને બતાવ્યું કે મૂંઢિયું હશે, દવા દીધી, બે દી મટ્યું નહીં, મોટું છું. એ કે આ મૂંઢિયું નથી, ક્યાંક બીજે જા. સિવિલમાં ગઈ, ખબર પડી કેન્સર છે. ઓપરેશન કરી નાખ્યું, શેક લીધા, મહિને ઘીરે આવી. વળી મહિનો થયો, પાછા 2 ગુમડા નીકળ્યા. ફરીવાર ગઈ સિવિલમાં, ફરીવાર ઓપરેશન કર્યું, ફરીવાર શેકની વાત થઈ. એ અરસામાં મારે ખબર કાઢવા જવાનું થઈ. મેં કીધું બેન તારે તો હવે મૃત્યુ નજીક આવ્યું છે. હિંમતવાળી બેન. એ કે હા ભાઈ શું કરું? મેં કીધું એક જીવવું હોય તો એક ઉપાય છે. એ કે શું છે? મેં કીધું ગૌશાળામાં સેવા કરવા વહી જા, રોજ રોટલા બનાવતી જાજે, બધી ગાયોને ખવડાવજે, બધાનું હાથેથી વાહિદું કરજે, ગૌમૂત્ર કરે તો પી લેજે, સાંજે ઘીરે આવજે. બેનને લાગી ગયું અને અમદાવાદની ગૌશાળામાં રોજ આટલી રોટલી બનાવીને સેવા કરવા વહી જાય, હાથે વાહિદું કરે, ન કોઈ વસ્તુ લે આવણો, અને કોઈ બધા વાસળુને નવરાવે, કોઈ ગાય પેશાબ કરે તો પી લે, સાંજે આવે. મહિનો થયો, ગુમડું ન નીકળ્યું. વળી પાછો 1.5 મહિનો થયો, ન નીકળ્યું. એ કે હાલું કેમ થયું છે? ફરીવાર સિવિલમાં ગઈ, આખું ચેક કર્યું. ડૉક્ટર કે તે શું કર્યું કે આમાં જંતુ જ નથી. અને આજે એને 8 વર્ષ થાય છે. તે પછી એને 7 બહેનોને કેન્સર મટાડ્યું. કહેવાય છે ગાયથી કેન્સર પણ મટે છે. એટલે કહેવાનો મારો આશય એ છે કે ગાયથી ટોટલી રોગ મટે છે. એ સિવાય અમે ખેતીવાડીમાં નક્કી કર્યું કે આ ઝેર છાંટે છે, શું કરવું? કૃષ્ણ કે ગાય ગાય કરે છે તો કાંઈક હશે. એનું સંશોધન કર્યું તો ગૌમૂત્ર છાણમાંથી એટલા બધા બેક્ટેરિયા મળ્યા કે અકલ્પનીય. કદાચ તમને ખબર નહીં હોય કે દુનિયામાં જેટલા પણ ખાતર થાય એ ગાયના છાણ ગૌમૂત્રમાં છે. અને એ સંશોધન કરતાં ખબર પડી, એનું જીવામૃત નામનું સંશોધન થયું. એ જીવામૃત છે આજે છાંટીને ખેડૂતો ખેતી કરવા માંડ્યા. ખેડૂતોને એમ હતું કાંઈ નહીં થાય, દવા તો નાખવી જ પડે, ખાતર તો નાખવું જ પડે. પણ અમુક ખેડૂતો એવા નીકળ્યા કલ્પનાતીત, એણે સંશોધન કર્યા. એવું ખાંભા નામનું ગામ છે, વિસાવદર તાલુકાનું ખાંભા ગામ છે. આ ગામના એક જયંતિભાઈ કોટડિયા કરીને, એને દિલમાં લાગ્યું આવ્યું કે અમારું ગામ આખું શાકભાજી પકવે છે. શાકભાજી એટલે સમજો રોજે ખટારા ઉતરે ખાતરના, રોજે દવાના ખટારા ઉતરે એવું ગામ. એ ગામને લાગ્યું એ કે આટલું બધું પાક કરીએ છીએ, કાંઈ વધતું જ નથી. એમાં એને રીંગણા વાવ્યા, ખૂબ દવા છાંટી, ખૂબ દવા એટલે 4-4.5 લાખ રૂપિયાની દવા ખાતર નાખી દીધું. રીંગણાય પણ થયા એવા. અને કરે રીંગણાના ભાવ 2 રૂપિયા મણના થઈ ગયા. સમજાય છે ને? પાક્યા તો ખરા, નાખવા ક્યાં? બજારમાં લઈ ગયા, કોઈ ધણી નહીં. બજારમાં નાખીને આવે, માણસને કરજ ચડી ગયું. એ કે હારું આટલી બધી દવા છાંટીને આટલો બધો ખર્ચ કર્યો, રીંગણા થયા તો કાંઈ રૂપિયો વધ્યો નહીં. અમારું એ વખતે ભાષણ ત્યાં કે ભાઈ તમે ગાયથી ખેતી કરો ને, રૂપિયા વગરના ખેતી કરો ને, ખર્ચ વગરની ખેતી કરો ને. અને એને લાગી ગયું કે કેમ થાય? અમે લાલજીભાઈએ આખા ગુજરાતની, આખા ભારતમાં ચોપડી વેચી છે, ખેતી કેમ થાય, ગાયથી ખેતી કેમ થાય, આખી માહિતી પર ચોપડીઓ વેચી છે. એ ચોપડીઓ એને આપી અને એ માણસે લાગ્યું ખારું થાય. અને જીવામૃતથી એણે ખેતી શરૂ કરી. ખેતી શરૂ તો કરી અને રીંગણાએ વાવ્યા. રીંગણા થયા 1 રૂપિયાના ખર્ચ વગર રીંગણા થયા. અને બજારમાં મૂકે, બીજાના રીંગણા પડ્યા ને એના જાય. એને ચૂકા તો વગર ખર્ચે પૈસા આવ્યા. અને આજ આખું ગામ એક યુવાન જોડાણા છે. તમે કલ્પના જ ન કરી શકો. જ્યાં 2 કરોડ રૂપિયાની દવા છટાતી હતી, 2 કરોડ રૂપિયાની અમે બિલ ભેગા કર્યા ગામના. 2 કરોડની દવા આજે ઝીરો કરી દીધી, ઝીરો. અને ગાયના ગૌમૂત્ર છાણથી ખેતી થાય છે. તમે જોવા આવો, કદાચ જાત્રા કરવાનું મન થાય ને તો ખાંભા જાઓ. ખાંભા જાઓ કેવી રીતે ખેતી થાય છે. અને એ ખેતી કેવી કે અત્યારે ભીંડો ઊભો છે, અત્યારે ત્યાં કોબી ઊભી છે, સમજાય છે ને? અત્યારે ત્યાં ભીંડો કોબી ઊભી છે, તરબૂચ ઊભા છે. 1 રૂપિયાની દવા છાંટી નથી. કદાચ ગુજરાતમાં તરબૂચ નહીં હોય એવા તરબૂચ છે ત્યાં, જોવા જવા જેવા છે. એની મીઠાશની તો વાત જ નહીં. વાત આ છે કે રૂપિયાના ખર્ચ વગર હવાયું પાક લે છે. અહીંયા એક ચંદુભાઈ બારિયા છે, એનું ભાષણ આવશે તમારે. આ ચંદુભાઈ ખેતી કરે છે, મોટો ખેડૂત છે. એને કિડનીનો રોગ થયો, પેશાબ બંધ થયો, સિવિલમાં લઈ ગયા. ખબર પડી આની કિડની ફેલ છે. ખૂબ સારવાર કરી, મેળ નો આવ્યો. એ કે હવે પૂરું થઈ ગયું, લઈ જાઓ. હાવ કોથળા જેવો થઈ ગયો, ઘરે લઈ ગયા. હા, એક જ છે છેલ્લું. કોથળા જેવો થઈ ગયો, ઘરે લઈ ગયા. બધાને એમ તો ગયો ભાઈ, ઘરે બધા નાવા આવી ગયા. એ ભાઈ તો પગ હલાવ્યા કે આ તો હજી જીવે છે. એ ઘેરે ઉતાર્યો. એ માણસે એના ઘરે ભેંસો હતી, ટ્રેક્ટરો હતા. એને એમ થયું કે આ બધું કાઢો, હવે આને જ મને માર્યો છે. ઘરમાંથી ભેંસો કાઢ નાખી, ટ્રેક્ટર કાઢ નાખ્યા, ઘોડી કાઢ નાખી. મને કે ગાય લાવી દો. એને ગાય લાવ્યા. એ ગાયને એની ઘરવાળી દોવા બેહેલ પેશાબ કરે, લોટો ભરી લે.
એ કે મને પાવ મને પાવ. સમસ્યા પાતા હતા. અડધો લોટો પાઈ દીધો, સમજાય છે ને. અને વાહથી શરૂ થયું ભાઈ, ઊભું રહેવાય નહીં, કારણ કે 1 મહિના થા લોક હતું અને એ ખુલ્લું થયું ભાઈ. સાફ પેટ, પાછું સાંજે પીધું, સવારે પીધું, રોજ સાફ. 15-30 થયા તો કોળ આવ્યો, આદમી મરવાને બદલે ઊભો થયો. થોડોક મહિનો છો એટલે રોટલા માગવા માંડ્યો, એ કે ખાવું છે. 1.5 મહિનો છો આટા મારવા માંડ્યો, પાછો સિવિલે ગયો કે આ પાછું હું છું. ડોક્ટર કે તારી કિડની પાછી જીવતી થઈ લાગે છે. આજે માણસ છે અહીંયા સ્ટોલ લઈને ઊભો છે, તમે કલ્પના ન કરી શકો ગાયથી કિડની પાછી આવે તો એ માણસ આજે તો કેટલાય માણસોને ખેતીમાં ચડાવ્યા છે. તો કહેવાનો મારો આશય એ છે કે ગાયથી ખેતી પણ થાય અને એનું પ્રદર્શન આ લાલજીભાઈ રાખ્યું છે. આ સપ્તાહ નથી, આ સપ્તાહ અરે કૃષ્ણએ હું બતાવ્યું છે એ અમારે તમને કહેવું છે. સપ્તાહ તો છે જ, કૃષ્ણ લીલા તો છે જ, પણ એને હું કીધું છે એ બાજુમાં છે. અને આખા સ્ટોર મૂક્યા છે તમારી હાટુથી. કદાચ આ સુરતના પબ્લિકને વિશ્વાસ નથી થતો કે આ હાલું સજીવ હશે, લેતા નથી, જોવે છે. તમારા હાથમાંથી સમય વયો જાહે. અહીંયા તરબૂચના ઢગલો કર્યો છે, તમે આખા ગામના તરબૂચ ખાવી તો ઝેર છે. કેટલું ઝેર છાટ્યું છે તમે આવીને જોવો અમારી પાસે. આમાં 1 રૂપિયાનું ઝેર છાટ્યું નથી. એ તરબૂચ લઈને ખાઈ જુઓ ઘરે તમે, એમાં ઝેર નથી, ગેરંટી અમારી છે. અહીં સ્ટોલ જેટલા ઊભા કર્યા છે એની ગેરંટી છે અમારી કે ઝેરવાળા નથી, પ્યોર છે. અને જો તમે ખાશો તો તમારું ઘર ભરાશે એવું છે. એટલે અહીંયા તમારા ઘરમાં ભરવાના બધા મસાલા છે, બધી આઈટમ છે. તમારામાં હિંમત હોય તો ખરો. ઘી ખાવું તો ગાયનું ખાવું, ભેંસનું ખાતા નહીં, નકર દવા ડૉક્ટર જ ફાવશે. ઘી ભેંસનું ખાનારા ડૉક્ટર જ ફાવે છે, કોઈ ફાવતું નથી. ગાયના ઘીની ગેરંટી છે કે તમને એટેક આવ્યો હોય તો પણ ગાયનું ઘી ખાઈ શકાય છે. તમારું કોલેસ્ટ્રોલ ઘટાડે છે, એટલે ગાયનું ઘી ખાઈ શકાય છે. અહીંયા પ્યોર ગાયનું ઘી પણ છે. એટલે ઓર્ગેનિક વસ્તુ ખાવ અને આપણે આગળ વધીએ એવો મારો વિષય. ખેડૂત પાછા વળે તો જ ખેડૂત સુખી થાય, નકર આપણને આ રાવણો જીવવા નહીં દે. છેલ્લા 2 દાખલા દઈને મારી વાત પૂરી કરું છું કે રાવણ હજી શું કરી શકે. તો એને છેલ્લા અખતરા કર્યા છે, છેલ્લા તમારા ઉપર. એમાં છેલ્લો અખતરામાં એક છે મીઠું. આ મીઠું છે ને એ એક વસ્તુ છે બધાને જરૂર પડે. અને એ ગધૈયા દેવા આવતા, તમને બધાને ખબર છે કે ગામડે લેવા દેવા આવે. એક પાલી, આપણે પાલી કહેવાય અથવા 1 કિલો કયો, 1 પાલી દાણા ભરી દઈએ એટલે 13 પાલી મીઠું ભરી દેતા હતા. સમજાય છે ને મીઠાની કિંમત કેટલી? 1 પાલી દાણા બરાબર 13 પાલી મીઠું હતું. પણ કોઈ કંસને એમ થયું કે આનો ધંધો કર્યો હોય તો આને ભાઈ કંસ હાલી પડ્યો. એ આનો કેમ કરાય? એટલે ખેડૂતના છોકરા MBA થયેલા એને કેલા મારે મીઠાનો ધંધો કરવો છે. તો MBA કે આમાં શું કહેવાય, આયોડીન નથી ભાઈ, આમાં આયોડીન નથી. અરે આયોડીન નથી, આને પેપરમાં દીધું ને ક્યાં જાય, સરકાર ગરમ થઈ ગઈ. મીઠામાં આયોડીન નથી, મરી જાય કે ખાહે તો. અને એ કોલો કે લાવો હું ફેરવી દઉં. બીજો કાંઈ ગધેડા વાળો ફેરવી ન હોય કે ટાટા વાળો આવ્યો એ ચાલો કંસ અહીંયા, એ કે હું ફેરવી દઉં, અહીં લાવો. એ ટાટા વાળાને દીધું સરકારે. એમાં મીઠું કદાચ દળ્યું હશે, અંદર આયોડીન નાખ્યું છે કે નહીં નાખ્યું તો ભગવાન જાણે, પણ મારા દીકરાએ પડીકું વાળી દીધું. સમજાય છે ને? એ પડીકા ઉપર લખ્યું 20 રૂપિયા. સમજાય છે? 20 રૂપિયા એટલે કેટલાનું મણ થયું? 400. ઘઉં વાહે રહી ગયા, મીઠું માર થઈ ગયું ભાઈ. વાત સાંભળો, આ રાવણની દશા તમે કેવી હોય છે એ વાત છે. એવી છેલ્લો એક દાખલો છે. એ દાખલો એવો છે કે પાણીનો દાખલો. પાણીના પરબ હતા. આપણી સંસ્કૃતિ એમ કહે છે કે પાણી મફત પવાય, પાણીની સેવા કરાય. પાણી ભગવાન છે પણ માન્યા નહીં. પાણી ગંગા છે અમે માન્યા નહીં. આને પાછો બીજો કંસ આવ્યો. એ કે આ પાણીમાં બેક્ટેરિયા ઘરી ગયા છે, મરી જાઓ પીહો તો. સમજાય છે ને? અને કોને ખબર બિસ્લી નામનો રાક્ષસ પાછો આવ્યો. ફરીવાર કીધું સરકારને મરી જાય ખાહે તો. એ કે આ બેક્ટેરિયા કાઢો કાઢો કાઢો. કેમ કાઢવા? એ બિસ્લેરી વાળાએ પાછી બોટલ બનાવી, બેક્ટેરિયા કાઢીને મૂકી બજારમાં અને મળ્યા બધા પીવા. પણ એ હાલો ગામડે જાય, કોઈ પીવે નહીં. એ કે ગામડાવાળાને એમ કે આ તો શેઠિયા પીવે, આપણે થોડું પીવા આવડું મોટું ભાવનું. તો મારા દીકરાઓ પાઉસ બનાવ્યા, મજૂરે ઠપકારવા માંડ્યો. 2 રૂપિયાનું 1, 20 રૂપિયા લીટર. દૂધ વાહે રહી ગયું, પાણી મોર કરી દીધું. વાત કંસની આ છે. આપણે બધાએ સમજીએ કંસ આવી ગયો છે, કંસ અત્યારે છે. એમાંથી છટકવાનું કોઈ યંત્ર હોય તો ગાય જ છે. ગાય આધારિત ખેતી છે. તમે તમારો માલ ખાવ તો જ બચી શકો. એ વાત પૂરી કરીને મારી વાત પૂરી કરું છું. ગાય માતા કી, ભારત માતા કી. પૂજ્ય કિશોર દાદા, મારા પરમ શ્રદ્ધેય મિત્ર એવા
ડૉક્ટર વલ્લભભાઈ કથિયા સાહેબ, પ્રફુલભાઈ અને સજ્જન મિત્રો, સન્નારીઓ, હું એક ખેડૂતનો દીકરો છું, ગાય રાખનારો દીકરો છું અને પછી કલેક્ટર છું, આઈએસ છું, એવું હું વર્ષોથી ગામડામાં જઈને કહું છું. હું 2-3 જિલ્લામાં કલેક્ટર રહી ચૂક્યો છું. છેલ્લે કોર્પોરેશનમાં બી ડેપ્યુટી કમિશનર હેલ્થ અને હાઇજીન હતો, એટલે સુરતનું આરોગ્ય શું છે એ હું જાણું છું. હું બનાસકાંઠામાં જ્યારે કલેક્ટર હતો ત્યારે ડીસા વિસ્તારમાં ગાયોની દશા જોઈને મને ગાય માતાની ફરિયાદ થઈ. કિશોર દાદા, આમ તો અમારી સરકારમાં તમે અરજી કરી કે થાકી જાઓ પ્રફુલભાઈ, પણ ક્યારેક નિકાલ થતો નથી એવું લોકો કહે છે, થાય પણ છે. પણ મને થયું એકવાર હું આવતો હતો, મેં ગાયોનું ધણ જોયું અને ચોમાસા પછીના દિવસો હતા, સપ્ટેમ્બર માસમાં એમ થયું કે ગાય આટલી બધી માંદી કેમ, આટલું બધું ગૌચર છે. હું હમણાં જ 7-12 જોઈ આવ્યો, એપેન્ડિક્સ ભર્યું. મને તલાટીએ, ટીડીઓએ, મામલતદારશ્રીએ કહ્યું કે સાહેબ એ તો 700 એકર ગૌચર છે. અને પછી મને એમ થયું કે કંઈક તકલીફ છે, એટલે મેં ગાય માતાની ફરિયાદ વલ્લભભાઈ લીધી. ફરિયાદી ગાય માતા ડીસાની, અને સામાવાળા આટલા લગભગ 150-200 લોકો હતા. એમાં મારા બધા જ આગેવાનો હતા, નામ ના લેવાય એવા બધા હતા. પછી મેં પંચાયતને લખ કર્યું કે ગુજરાત પંચાયત અધિનિયમ પ્રમાણે કાયદામાં ગૌચરની જમીનનું દબાણ દૂર કરવાનો અધિકાર ગ્રામ પંચાયતે સરકાર આપ્યા છે. પણ જ્યારે દબાણ દૂર કરનારા જ જો દબાણ કરતા હોય તો તમે કોને કહેશો? એટલે કોઈને કોઈ બહાના કર્યા, લોકો કોર્ટમાં ગયા, કોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા, પછી ટીડીઓને કહ્યું, પછી જિલ્લા વિકાસ અધિકારીને કહ્યું, પણ કોઈ કાંઈ કરે નહીં. અને પછી સતત મને ગાય માતા દેખાયા કરે, કારણ કે હું પણ એક ગૌ પુત્ર હતો. ગાય માતાને મોટી કહીને મારી માએ મને આઈએસ બનાવ્યો, કલેક્ટર બનાવ્યો. એટલે મને સતત ગાય ફરિયાદ કર્યા કરે કે અમારું કંઈ કરો. અને ત્યાર પછી મેં જમીન સરકાર હસ્તે દાખલ કરી, અને પછી પણ દબાણ દૂર કરવાનું કામ તાલુકા પંચાયતનું, ગ્રામ પંચાયતનું, સરપંચનું. પરંતુ જે લોકો આ 700 એકર જમીનમાં બટાકાની ખેતી કરતા હતા, તમને ખ્યાલ હશે કે એમાં 8 થી 10 કરોડ રૂપિયાના બટાકા થાય ડીસામાં. પ્રફુલભાઈ જાણે છે. કોણ દૂર કરે? પણ મેં ભગવાન કૃષ્ણને યાદ કર્યા. મને ખ્યાલ છે કે તે વખતે નવરાત્રિ ચાલતી હતી, મા જગદંબા બિરાજમાન છે બનાસકાંઠામાં અંબાજીમાં, એનો હું ચેરમેન પણ હતો. મેં મા જગદંબાને વિનંતી કરી કે આ બધું મારે હવે કરવું કેમ, મને કંઈ સુધારો. તો મને એમ થયું ત્યારે એક માણસ મારી પાસે આવે છે કે સાહેબ મારે રિવોલ્વરનું લાઇસન્સ જોઈએ છે. મેં કહ્યું આ રિવોલ્વર લાઇસન્સ તું શું કરીશ? તો એણે કહ્યું કે સાહેબ મારી પાસે ટ્રેક્ટરની એજન્સી છે અને લોકો ટ્રેક્ટર ચોરી જાય છે, એટલે મારે જરા રક્ષણ માટે જોઈએ છે. મેં કહ્યું કેટલા ટ્રેક્ટર? મને કહે મારી પાસે 50 ટ્રેક્ટર છે. મેં કહ્યું તું મને એક દિવસ આપશે ટ્રેક્ટર? તો કે સાહેબ હું ટ્રેક્ટર આપીશ. પછી ટ્રેક્ટર ચલાવવા કોઈ આવે નહીં, આટલા બધું લોકોનો ત્રાસ હતો, માફિયાઓ હતા, બધા ભાગી ગયા, કોર્ટમાં સ્ટે પણ આવી ગયો. પછી મને થયું, એટલે મેં શું કર્યું, એક દિવસે બધા 20-25 યુવાનોને બોલાવ્યા, લાલજીભાઈ જવાને, અને પછી મેં 1 કલાક ટ્રેક્ટર ચલાવ્યું પોલીસને લઈને, અને ઘણા લોકો ફાયરિંગ કર્યું, પરંતુ મેં પણ ફાયરિંગ કરાવ્યું અને 700 એકર જમીનનું દબાણનું કરાયું. પછી છાપામાં આપ્યું કે ગદ્દારો तुम गौचर छोड़ दो वरना कलेक्टर आ जाएगा. અને આવી રીતે લગભગ 7,000 એકરનું જમીન દૂર દબાણ કરાવ્યું. આ નાનો પ્રસંગ છે. મને ખ્યાલ છે કે આ રીતે દરેક ગામડામાં થવું જોઈએ. ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ પ્રમાણે ગામના શ્રેષ્ઠીઓ, આગેવાનોએ, સંતો, મહંતોએ પણ આરટીઆઈ કરવી જોઈએ. આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. અને જે લોકો ગામડામાં તલાટી, સરપંચ, ગામના આગેવાન, સરપંચ જે કોઈ થોડું ઘણું પણ દબાણ દૂર કરાવે ગૌચરનો, એનું સન્માન. મેં લાલજીભાઈને પણ વાત કરી છે. લાલજીભાઈ મારા પરમ મિત્ર છે અને હું પણ અત્યારે વ્યારા સુગર ફેક્ટરીનો ચેરમેન છું. અને વ્યારા જેવા વિસ્તારમાં, ડાંગ જેવા વિસ્તારમાં લાલજીભાઈને આખી ટીમને સાથે રાખીને લગભગ 500-700 બહેનો જે ખેતી કરે છે, એ ઓર્ગેનિક ખેતી કરે, ગો આધારિત ખેતી કરે, ઝીરો બજેટમાં ખેતી કરે, એ માટે સતત એમને અમારી ટીમ પ્રેરણા આપી રહી છે. અને સુરતમાં આ પ્રકારનો ઓર્ગેનિક સજીવ ખેતીનો માલ આવે અને લોકો ખાય એવી મારી ઈચ્છા છે. મને ખ્યાલ છે કે જ્યારે અમારી સરકાર ગરીબ કલ્યાણ મેળા કરે છે ત્યારે મેં બનાસકાંઠામાં સૂત્ર આપ્યું, જે રાખે ગાય એની ગરીબી જાય.
અને ગરીબી કેવી રીતે જાય તેની વાત કરી. પ્રફુલભાઈ, તે વખતે પણ આપણી ડેરીઓ હજુ પણ, મેં વલ્લભભાઈ સાહેબને કહ્યું, હજુ પણ ડેરીઓ ફેટના આધારે દૂધનો ભાવ આપે છે અને ફેટ સૌથી વધારે મહેસાણી ભેંસમાં હોય. અને આ હિન્દુસ્તાન જ એક એવો દેશ છે જેમાં લોકો આ ભેંસનું દૂધ પી છે અને મજા આવે છે લોકોને. પછી ક્યાંથી બુદ્ધિ ચાલે? આ દેશ જ એવો છે. બ્રાઝિલની વાત એમણે કરી, અમેરિકાની વાત કરી, આખી દુનિયાએ આપણું શાસ્ત્ર કર્યું અને આપણે એ પેલી ખૂંદ વગેરેની ગાય લાવ્યા. એમાં વધારે પ્રોડક્શન આપે છે, જુદી વાત છે. પરંતુ આ પ્રકારની ગાયને કારણે જે પ્રોબ્લેમ થયા એ પણ હું જાણું છું, કારણ કે હું કલેક્ટર છું, કમિશનર છું, મને બધું ખબર છે. પરંતુ આ પ્રકારનું હવે એક અભિયાન શરૂ થયું છે. આ અભિયાન હવે પછીની એક પેઢીને જીવતી, જાગતી અને તંદુરસ્ત, વિદ્યમાન રાખવા માટે બહુ જરૂર છે અને આ અભિયાન ચાલવું જોઈએ. સંતો મહંતોને પણ મેં વિનંતી કરી છે કે તેઓ પણ આ પ્રકારના અભિયાન કરે. ઠેર ઠેર ગૌ કથા થઈ રહી છે. શ્રીમદ ભાગવતમાં જેમ પૂજ્ય દાદા કહે છે તે પણ કૃષ્ણની આખી વાત છે. આ દેશમાં, દુનિયામાં કૃષ્ણ પહેલાં ઇન્કમટેક્સ કમિશનર હતો. હું વારંવાર કહું છું. કેમ? કારણ કે કૃષ્ણ દાણ માંગતો હતો. જ્યારે ગોપિકાઓ ગામનું દૂધ, પ્રફુલભાઈ કહ્યું ને, શહેરમાં લઈ જતી હતી, ગામના છોકરાને પીવડાવતા ન હતો. બનાસકાંઠાની વાત કરું, બનાસકાંઠામાં હું કલેક્ટર હતો અને બનાસકાંઠામાં બનાસ ડેરી છે. બનાસ ડેરીનું દૂધ ફોરેનના લોકો પીએ, પણ બનાસકાંઠાના લોકો કુપોષણનો ભોગ બનેલા. લગભગ 70% કુપોષણ. હું એકવાર ભાભર ગયો હતો, મારા મિત્ર ચંપકભાઈ બેઠા છે, જે 8,500 દુઃખી ગાયની સેવા કરનારું ટ્રસ્ટ છે મારું. એ ગૌશાળામાં ગયો, હું ત્યાં રહેતો હતો અને મને જ્યારે એમણે કહ્યું કે સાહેબ દૂધ પીઓ, મેં એમના આગેવાનને કહ્યું કે તમે આ ગામના બધા બાળકોને દૂધ પીવડાવો તો કલેક્ટર દૂધ પીએ. અને મને 650 લોકોનું દૂધ બાળકોને પીવડાવ્યું અને ભગવાનનો ભાગ શરૂ થયો. આ ભગવાનનો ભાગ શબ્દ મોદી સાહેબ આપ્યો. હું એ બેઠેલા તમામ મિત્રોને ખાસ કરીને બહેનો વિનંતી કરું છું કે તમે તમારા જ્યારે ગામમાં જાઓ અથવા તમારા આ વિસ્તારમાં જ્યાં આંગણવાડી ચાલતી હોય, ત્યાં તમારે ત્યાં કોઈ બી કોઈ સારો પ્રસંગ હોય ત્યારે ફળદાન અથવા દૂધદાન કરવું જોઈએ. આંગણવાડીના બાળકોને દૂધ પીવડાવવાથી મને ખ્યાલ છે બનાસકાંઠામાં મેં ભિક્ષા માંગી અને જ્યારે ડેરીમાં લોકો દૂધ ભરવા આવતા હતા ત્યાં કેન રાખે, એટલે કેન ભરવા આવે ત્યારે એમાં લીટર 2 લીટર દૂધ લોકો નાખે. એવી રીતે 5-25 લીટર દૂધ તૈયાર થાય, એને ગરમ કરે અને એમાં કંઈક બદામ કે સાકર નાખે, એલચી નાખે અને પહેલાં એવા બાળકનું દૂધ પીવડાવે કે જે બાળકોએ પોતાની માનું દૂધ જોયા પછી દૂધ ધ્વાર્યું ન હોય અને એ બાળકો કુપોષણનો ભોગ બન્યા હતા. કૃષ્ણે આ કામ કર્યું હતું. એ કામ માન્ય મોદી સાહેબની પ્રેરણાથી અમે પણ કર્યું અને હું બનાસકાંઠામાં લગભગ 1 લાખ બાળકોને દૂધ પીવડાવીને લગભગ 40% જેટલું કુપોષણ દૂર કર્યું હતું. આ કામ આપણે બધા કરીએ એને ભગવત કાર્ય કહેવાય છે. અને જે જળ ક્રાંતિની વાત કરી, જળ ક્રાંતિ માટે ગાયની મેં વાત કરી છે. વલ્લભભાઈ સતત ચિંતા કરે છે કે શા માટે ગૌશાળાઓ વધવી જોઈએ, કારણ કે લોકો પણ બહુ હોશિયાર છે મહારાજ. લોકો શું કરે, ગાય દૂધ આપતી બંધ થાય, ગરડી થાય એટલે મૂકી આવે ગૌશાળામાં અને શ્રેષ્ઠીઓ છે ચલાવ્યા કરે. અને મા બાપ પણ ગરડા થાય એટલે એને વૃદ્ધાશ્રમમાં મોકલે. સમાજમાં જ્યારે વૃદ્ધાશ્રમ ઓછા થઈ જશે અથવા બંધ થઈ જશે, ગૌશાળા પણ બંધ થઈ જશે, ત્યારે સમાજનો વિકાસ કહેવાશે. કારણ કે ગાયને ખીલે બાંધવી પડે અને માઈને, જે મા છે, એને ઘરે રાખવી પડે. આ પ્રકારના દિવસો આવી રહ્યા છે. મને એક દાખલો યાદ આવે છે કે હું જ્યારે બનાસકાંઠામાં હતો ત્યારે ડીસાના અમારા માળી ખેડૂત, જેમાં આ બધા આગેવાન ખેડૂત આવ્યા છે, તો માળી ખેડૂતો બટાકા સારા પકવે. મેં એમને કહ્યું કદાચ તમે બટાકામાં મોંઘી દવા છાંટવાના બદલે ગાયનું યુરિન કેમ નથી વાપરતા, કારણ કે કાંકરેજી ગાયો છે. તો મને કહે સાહેબ થાય. મેં કહે થાય. અને કલેક્ટર કે બધા માને. હું કહું એટલે, કારણ કે હું મારે ઘરે ગાય રાખતો હતો કલેક્ટર તરીકે, એટલે લોકોને ખબર કે અમારા કલેક્ટર સાહેબ ગાય રાખે છે, એટલે કાંઈ કહું તો જ કલેક્ટર રાખે ને. તો એટલા માટે લોકોને મેં પ્રેરણા આપી અને બનાસકાંઠાના ડીસાના 40 ખેડૂતને પસંદ કર્યા અને મેં એમ કહ્યું કે આ ગાયનું દૂધ 20 રૂપિયા લીટર અને ગાયનું યુરિન 22 રૂપિયા લીટર. વલ્લભભાઈ, એટલે લોકો શું કર્યું કે યુરિનને જે વેડફતા હતા એ ડોલમાં ભરી લાવવા માંડ્યા અને પછી એ ડ્રીપ ઇરિગેશનમાં આ નાખ્યો. મને જણાવતા આનંદ થાય છે પ્રફુલભાઈ કે નેધરલેન્ડે અમે ગાય માતાની નામથી, મા જગદંબાના નામથી, ભગવાન કૃષ્ણના નામથી એક ઝુંબેશ શરૂ કરી, લોક અભિયાન. અને તે દિવસે આખો બનાસકાંઠા જિલ્લો વૃક્ષમય, જેમ ગૌ માતા છે તો વૃક્ષ નારાયણ છે એમ કરીને મેં ખૂબ લખ્યું. મેં વૃક્ષ નારાયણની એક કથા પણ લખી હતી મહારાજ ઘણા વર્ષો પહેલાં. જેમ સત્યનારાયણની કથા આવે તો વૃક્ષ નારાયણની કથા,
અને કથાના પ્રભાવથી અમારા મહારાજો કથા કરી અને એક દિવસ એવો આવ્યો 30મી ઓગસ્ટ 2009 કે બનાસકાંઠાના બધા લોકોએ સવારથી સાંજ સુધી વૃક્ષ બનીને 15,45,000 વૃક્ષો રોપીને પાકિસ્તાનનો એક દિવસનો વર્લ્ડ રેકોર્ડ 8 લાખનો હતો. અમે 15 લાખ વૃક્ષ રોપીને વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો. આજે 7 લાખ લીમડા બનાસકાંઠાની જમીન પર ઊભા છે અને એ લીમડાના આધારે ગાય માતાને રક્ષણ મળ્યું છે. લોકોએ ગૌચર દૂર કર્યા છે. આવું તમે બધા કરી શકો. મને આનંદ છે. હું લાલજીભાઈની ટીમ સાથે જોડાયેલો છું. હું પણ એક પાછળથી રહીને લાલજીભાઈની આખી ટીમને આ પ્રકારનો પ્રોત્સાહન આપી રહ્યો છું. જે કંઈ કામ થઈ રહ્યું છે એ ભગવત કાર્ય થઈ રહ્યું છે. કૃષ્ણે કહ્યું છે યદા યદા ધર્મસ્ય ગ્લાનિ ભવતી, જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થાય છે, પ્રોબ્લેમ થાય છે, પ્રફુલ્લ વગેરે કંસો ઉતરી પડે છે, ત્યારે આ બધું સંહાર કરવા માટે અને વિશ્વનો ઉદય કરવા માટે, વિશ્વનો વિકાસ કરવા માટે કૃષ્ણ જન્મ લે છે. અને કૃષ્ણ જન્મ લે છે એટલે કે મુરલીવાળો ના હોય, એ મોબાઈલવાળો કૃષ્ણ જન્મ લે છે. આખો દિવસ મોબાઈલ પર લાલજીભાઈ વાતો કર્યા કરે છે, લોકોને મેસેજ આપ્યા કરે છે. અને આવા અનેક લાલજીભાઈ પેદા થાવ અને ભગવાન કૃષ્ણ એમને ખૂબ શક્તિ આપે. આપણે બધા એમનું સમર્થન કરીએ અને આવા મોટા શહેરોમાં ખેડૂતોને પણ સારું પ્રોત્સાહન મળે. એ માટે મેં લાલજીભાઈને વાત કરી છે કે મેં કોર્પોરેશનમાં વાત કરી છે અને આવતા વર્ષે આવો ભવ્ય મેળો અઠવાલાઇન્સ વિસ્તારમાં કરીએ. કારણ કે આ બધી મારી બહેનો છે એ તો ગામડાની બહેન બધું ખબર છે, દેશમાં જાય ખબર છે, પરંતુ જેણે ભીડાનો જોડ જોયો નથી, જેણે ગાય ક્યાંથી આવે, દૂધ ક્યાંથી, એને દૂધ તો ભાઈઓ આપે, એ બધું ખબર છે. તો એવા વિસ્તારમાં પણ લોકોને માર્ગદર્શન આપીએ અને આ ભગવત કાર્ય ચાલુ રાખીએ એવી મારી શ્રદ્ધા છે. હું આ તમામ ભગવત કાર્યોને પ્રણામ કરું છું અને તમે મને સાંભળ્યો તે બદલ હું આપનો આભાર માનું છું. જય ગૌ માતા.